મહેમાનો, દાદાશ્રીઓ તેમજ મારા નાના નાના ભાઈ બહેનોને નેહલ વસવાના પ્રણામ। આજે ખૂબ ખુશીની વાત છે કે પાટણવા ગામના આ 19મા સંમેલનમાં આપણે બધા અહીં ભેગા થયા છીએ અને એનાથી પણ વધારે ખુશીની વાત તો એ છે કે આજના આ સંમેલનમાં ઘણા બધા લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવો વિચાર રાખીને યથાશક્તિ પ્રમાણે દાન કર્યું છે અને એના કારણેથી જ આપણો આ ભવ્ય સંમેલન સમારોહ શક્ય બન્યો છે। તો થઈ જાય એકવાર જોરદાર તાળીઓ। અરે આટલી તાળીઓ તો એમના માટે ઓછી પડે હો ભાઈ, તો થઈ જાય એકવાર ફરીવાર જોરદાર તાળીઓ। તો આ સંમેલનની શરૂઆત હું ગીતાજીના શ્લોકથી કરું છું, તો આપ સૌ મને સાથીથી સાંભળજો। ઓમ શ્રી પરમાત્મને નમઃ। અથ પંચમોऽધ્યાયઃ। શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદશાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયम् છંદાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિत् અર્ધશ્ચોર્ધ્વં પ્રસિદ્ધાતસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અર્ધશ્ચમૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્ય તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેન સુવિરૂઢમૂલં મત્સંગશસ્ત્રેण દૃઢેન चित्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निर्वन्तन्ति भूर्य त्वमेव चात्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्कतोष अध्यात्मनित्यानि निवृत्तकामा गमने सुख संजय गच्छत्यमूढा पदमाम्ययं न तद्भासयति शौर्यो रक्षसाको न पावक यतद्वा न निर्वन्तन्ते त्रभ्वामा परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः शस्थानीन्द्रियाणि प्रकृतिष्ठादिगच्छति शरीरं यदवाप्नोति यच्चाव्युत्क्रामतीश्वर।